હું એક મુર્દા ઘરમાં કામ કરું છું. એક દિવસ એક જવાન સ્ત્રીની લાશ લાવવામાં આવી અને મને કહેવામાં આવ્યું કે 2 દિવસ પછી લઈ જશે. મેં લાશને તેની જગ્યાએ મૂકી દીધી. પણ લગભગ દોઢ બે કલાક પછી જ્યારે હું પાછો ગયો તો જોયું કે એ લાશમાં હળવી હલચલ થઈ રહી હતી અને તેણે પોતાનો હાથ ઉપર ઊંચો કરી રાખ્યો હતો. આ જોઈને મારા હોશ ઉડી ગયા. મારી આત્મા કાંપી ઉઠી અને એક દિલ દહેલાવી નાખે એવું રહસ્ય મારી સામે ખુલી ગયું. મારું નામ વિનોદ છે. હું એક સામાન્ય માણસ છું, જિંદગીના બોજ તળે દબાયેલો. દરરોજ સવારે ઉઠું છું, સાંજ સુધી જેટલું બની શકે એટલી મહેનત કરું છું કે ઘરનો ખર્ચ ચાલે. ના કોઈ દોલત, ના કોઈ મોટું સ્વપ્ન, બસ એટલું જ કે ઘરનું ભાડું સમયસર ભરી દઉં અને મારા બાળકો ભૂખા ન સૂવે. પણ કિસ્મતે મને એવું કામ આપ્યું છે કે એના નામથી જ લોકો ડરી જાય છે. હું હોસ્પિટલના મુર્દા ઘરમાં કામ કરું છું, એ જગ્યા જ્યાં મૃત લાશો રાખવામાં આવે છે. અહીં રોજ એવી લાશો આવે છે જેમની પાછળ અગણિત વાર્તાઓ છુપાયેલી હોય છે. કોઈ અકસ્માતનો ભાગ બનેલું, કોઈ બીમારીથી હારી ગયેલું, કોઈ અત્યાચાર અને જુલ્મનો શિકાર થયેલું. ક્યારેક લાગે છે કે આ મુર્દા ઘર ફક્ત શરીરોની મૃત્યુને જ નહીં પણ માણસોની અધૂરી વાર્તાઓને પણ પોતાની અંદર કેદ કરી લે છે. રાતનો સમય મારે માટે હંમેશા સૌથી મુશ્કેલ હોય છે. સાંજ પછી જ્યારે હોસ્પિટલની ચહલ પહલ ઓછી થવા લાગે, દર્દીઓના સગાઓ ધીમે ધીમે ઘરે પાછા ફરે, વોર્ડની લાઇટો બંધ થઈ જાય, ત્યારે હું મારા નાનકડા ઓરડામાં બેસીને વિચારતો રહું છું કે આજે કેટલા લોકો જીવંત છે અને કેટલાની વાર્તા અહીં આવીને શાંત થઈ જશે. કદાચ કાલે આજ ફ્રીઝરમાં આપણે પણ આવી જઈએ. મુર્દાઘરની ઇમારત હોસ્પિટલની પાછળની બાજુએ હતી. એક તંગ ઓરડો જેમાં લોખંડના મોટા મોટા દરાજ જેવા ફ્રીઝર લાગેલા હતા. દરેક દરાજની પાછળ એક મૃત શરીર. દરવાજો ભારે લોખંડનો હતો અને અંદર પ્રવેશતા જ ઠંડી હવાનો એવો ઝાપટો લાગે કે હાડકા સુધી પહોંચી જાય. જ્યારે હું પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે કાંપી ગયો હતો. ચારે બાજુ ખામોશી, ફક્ત મશીનોની ધીમી સનસનાટ. ક્યારેક લાગે કે આ લાશો જ તમને તાકી રહી છે, જાણે તેમની બંધ આંખોની પાછળ પણ કોઈ વાર્તા છુપાયેલી હોય. પણ સમય સાથે આદત પડી ગઈ. એકવાર મારા દીકરાએ નિર્દોષતાથી પૂછ્યું હતું, પપ્પા, તમે શું કામ કરો છો? મેં વાત ટાળી દીધી અને કહ્યું, બસ હોસ્પિટલમાં કામ કરું છું બેટા. દર્દીઓ સાથે. હું તેને શું કહું કે મારો દિવસ મૃત શરીરો વચ્ચે પસાર થાય છે. મારું કામ મુશ્કેલ નહોતું પણ ચેતના તોડી નાખે એવું જરૂર હતું. એમ્બ્યુલન્સ આવે, લાશ ઉતારવામાં આવે, હું કાગળોના નામ, ઉંમર અને મૃત્યુનું કારણ નોંધું, પછી લાશને નંબર આપીને ફ્રીઝરમાં મૂકી દઉં. ક્યારેક લાવારિસ મૃતદેહના સગા રડતા રડતા મારી સામે ઊભા રહે અને તેમના આંસુ જોઈને દિલ પર બોજ પડે. ઘણીવાર લોકો પૈસા આપીને કહે, ભાઈ, લાશનું ધ્યાન રાખજે, કાલ સુધી અમે લઈ જઈશું. એ દિવસ પણ સામાન્ય દિવસો જેવો જ હતો, પણ મને શું ખબર હતી કે એ જ મારી જિંદગીનો સૌથી ભયાનક દિવસ બની જશે. બપોરે એક એમ્બ્યુલન્સ આવી જેમાં એક જવાન સ્ત્રીની લાશ હતી. ઉંમર કોઈ 28 વર્ષની, ખૂબ સુંદર ચહેરો, જાણે કોઈએ ઊંઘમાં તેને જગાડતા પહેલા જ રોકી દીધી હોય. લાવારિસ તરફથી આવેલા 3 માણસો, કદાચ તેના ભાઈ કે સગા, સખત અવાજે બોલ્યા, 2-3 દિવસ રાખવાની છે, પછી અમે લઈ જઈશું. મેં રજિસ્ટરમાં વિગતો લખીને સહી કરી દીધી. તેમના ચહેરા પર અજીબ રાહત હતી, જાણે કોઈ બોજમાંથી મુક્ત થઈ ગયા હોય. એક ક્ષણ માટે મને તેમના પર શંકા થઈ, પણ મારું કામ સવાલ કરવાનું નહોતું, ફક્ત લાશ સંભાળવાની હતી. મેં લાશને ટ્રોલી પર મૂકી, ફ્રીઝરના દરાજમાં ધકેલી અને દરવાજો બંધ કરતી વખતે તેનો ચહેરો મારી આંખો સામે હતો. એવું લાગ્યું કે તે મને જોઈ રહી છે. રાત ધીમે ધીમે ઢળવા લાગી અને હોસ્પિટલ સુનસાન થવા લાગી. હું મારા ઓરડામાં બેસીને ચા પી રહ્યો હતો. ત્યાં જ એક અજાણી બેચેની અને ગભરાહટે મને ઘેરી લીધો, જાણે કોઈ મને વારંવાર બોલાવી રહ્યું હોય. મેં માથું હલાવ્યું, પણ દિલે કહ્યું કે જઈને જોઈ લઉં, કશું ગડબડ તો નથી ને. હું ઉઠીને મુર્દા ઘરમાં ગયો. દરવાજો ખોલતા જ ઠંડી હવાએ મારા શરીરને જાણે ચીરી નાખ્યું. હું સીધો એ દરાજ તરફ ગયો જેમાં એ સ્ત્રી મૂકેલી હતી, અને જેવો દરાજ ખોલ્યો, મારા પગ જમીનમાં ધસી ગયા. એ સ્ત્રીનો હાથ ઉપર ઊંચો થયેલો હતો. મારી સાસ અટકી ગઈ. મેં આંખો ચોળી ફરી જોયું. હા, તેનો હાથ ખરેખર તેની છાતીથી ઉપર ઊંચો હતો, જાણે આખરી કોશિશમાં હવાને પકડવાનો પ્રયત્ન કર્યો હોય. મારું દિલ ધડકવા લાગ્યું અને હાથ કાંપવા લાગ્યા. મેં ઝડપથી દરાજ બંધ કર્યો અને પાછા હટ્યો. આ શું થઈ રહ્યું હતું? શું હું આ બધું સ્વપ્નમાં તો નથી જોતો? ઓરડામાંથી બહાર નીકળતા જ મારા પગ લથડાવા લાગ્યા અને હું પોતાની જાત સાથે બબડવા લાગ્યો, ના, આ શક્ય નથી, મુર્દા હલતા નથી. પણ મેં પોતાની આંખોએ જોયું હતું.
પોતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દિલ માનવા તૈયાર નહોતું. આખરે હું મારા ઓરડામાં પાછો આવ્યો અને પથારી પર સૂઈ ગયો. આંખો બંધ કરી તો એ જ દ્રશ્ય સામે આવ્યું. વારંવાર એ હાથ હવામાં ઊંચો થતો દેખાયો. પછી અચાનક મને સ્વપ્ન આવ્યું. એ સ્ત્રી જીવતી થઈને મારી સામે ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા અને તે મને બોલાવી રહી હતી, મને બચાવો, મને જીવતી દફન ન થવા દો. હું હળસે લઈને ઉઠી બેઠો. આખું શરીર પરસેવે ભીંજાઈ રહ્યું હતું અને દિલ કહેતું હતું કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ દિમાગ માનવા તૈયાર નહોતું. રાતની ખામોશીમાં મેં નક્કી કર્યું કે સવારે ફરીથી એ લાશ જોઈશ. જો ફરી કોઈ હલચલ દેખાશે તો ચોક્કસ કોઈ રહસ્ય છુપાયેલું છે. એ રાતનું દ્રશ્ય મારી આંખોમાં ઊંડો ડાઘ બની ગયું હતું. ઓરડાની દિવાલો ઠંડી હતી, પણ મારી કપાળ પર પરસેવાના ટીંપા દોડી રહ્યા હતા. જાણે દિલ પાંસડીઓ તોડીને બહાર આવવા માંગતું હોય. મેં પોતાને અનેક વાર સમજાવ્યું કે આ ભ્રમ છે, થાક છે, આસપાસનું વાતાવરણ છે, મુર્દા જીવતા નથી થતા. પણ દિલના એક ખૂણે એક જિદ્દી અવાજ સતત કહેતો હતો, તે ત્યાં મૃત નથી, કંઈક છે જે તારે જોવું પડશે. સવારે સૂર્યની રોશની બારીમાંથી અંદર આવી રહી હતી, પણ મારું દિલ હજુ અંધારામાં ભટકતું હતું. ઊંઘ અધૂરી હતી, આંખો ભારે હતી, પણ દિલે નક્કી કરી લીધું કે મારે ફરીથી મુર્દાઘર જવું પડશે. ચાનો કપ સામે મૂકેલો હતો, પણ હોઠ ત્યાં સુધી ન પહોંચી શક્યા. દરેક ક્ષણે એ જ અદ્રશ્ય યાદ આવતું હતું, એ હાથ ઉપર ઊંચો થયેલો. શું ખરેખર મેં જોયું હતું કે એ મારી આંખોનો ધોખો હતો? આખરે મેં હિંમત બાંધી, ટોર્ચ, રજિસ્ટર અને ગ્લવ્સ લીધા. પગ ભારે હતા, પણ દિલ કહેતું હતું કે જો આજે ન જોયું તો આ રહસ્ય હંમેશા રહસ્ય જ રહેશે. મુર્દાઘરનો દરવાજો ખુલતા જ ફરી એ જ ઠંડી હવા શરીરને ચીરવા લાગી. અંદર પગ માંડતા જ ખામોશી અને સુનસાન માહોલે ઘેરી લીધું. મશીનોની ગડગડાટ સિવાય કોઈ અવાજ નહોતો. હું ધીમે ધીમે એ દરાજ તરફ વધ્યો, જેમાં એ જવાન સ્ત્રીનું શવ હતું. દિલ બેતહાસા ધડકતું હતું. એક પળ માટે ઈચ્છા થઈ કે પાછા વળીને બહાર નીકળી જાઉં, પણ પગ રોકાયા નહીં. મેં દરાજનું હેન્ડલ પકડ્યું, હાથ પરસેવાથી લપસી રહ્યો હતો. શ્વાસ રોકીને ધીમે ધીમે દરાજ ખેંચ્યો. લાશ ત્યાં જ હતી, આંખો બંધ, ચહેરો શાંત, પણ ચહેરા પર એક અજીબ કસમકસ પણ હતી, જાણે ઊંડી ઊંઘની ખીણમાં ખોવાયેલી હોય. મેં ધ્યાનથી જોયું. ગઈ રાતે જે હાથ ઉપર ઊંચો હતો તે હવે પોતાની જગ્યાએ હતો. કદાચ ખરેખર મારો ભ્રમ હતો. પણ જેવો હું પાછો વળવા લાગ્યો, અચાનક તેની છાતીમાં હળવી હલચલ થઈ, જાણે કોઈએ અંદરથી શ્વાસ લીધી હોય. મારા પગમાં જાન ન રહી. હું ત્યાં જ ઊભો રહી ગયો. શરીર કાંપવા લાગ્યું અને રોશની વારંવાર દિવાલ પર પડવા લાગી. એ ભગવાન, આ શું છે? શું મુર્દા પણ શ્વાસ લઈ શકે છે? ઘણીવાર સુધી હું હલી પણ ન શક્યો. પછી દિલે કહ્યું, જો ખરેખર જીવતી હોય તો આ તપાસવાનો સમય છે. મેં કાંપતા હાથે ટોર્ચ તેની છાતી પર મારી. હળવી ઉઠાણ બેસાણ જેવી હલચલ દેખાઈ. મેં કાન લગાવીને સાંભળ્યું. મશીનોના અવાજો વચ્ચે મને એવું લાગ્યું કે જાણે ખૂબ ધીમી શ્વાસ ચાલી રહી હોય. દિલે ચીસ પાડીને કહ્યું, આ જીવતી છે. એક ક્ષણ માટે વિચાર આવ્યો કે હમણાં જ દોડીને કોઈ ડોક્ટરને બોલાવી લાવું, પણ બીજી જ પળે દિમાગે રોક્યું. જો આ બધું મારો ભ્રમ નીકળ્યો તો લોકો કહેશે કે મુર્દાઘરવાળો પાગલ થઈ ગયો, નોકરી જશે અને ઇજ્જત પણ. હું ઝૂકીને વધુ નજીક થયો. તેના હોઠ જોયા. એવું લાગ્યું કે તે થોડા હલ્યા. મારા મોંમાંથી બેકાબુ અવાજ નીકળી ગયો, બહેન, તમે સાંભળો છો? કોઈ જવાબ ન આવ્યો, ફક્ત ખામોશી. મેં કાપતા હાથે તેની નસ તપાસવાનો પ્રયત્ન કર્યો. ગ્લવ્સની ઉપરથી હળવી ગદગદી જેવું લાગ્યું, જાણે ખૂબ ધીમી ધડકન હોય. મારું દિલ ઉછળીને ગળા સુધી આવી ગયું. આ મરેલા માણસની ધડકન ન હોઈ શકે. એ રાતે જ્યારે હું પાછો ઓરડામાં આવ્યો તો ઊંઘે ફરી હુમલો કર્યો. આંખો બંધ થતાં જ એ જ સ્ત્રી સ્વપ્નમાં સામે આવી ગઈ. આ વખતે તે ફક્ત હાથ જ નહોતી હલાવતી, બલ્કે પૂરી તાકાતથી ચીસ પાડી રહી હતી, મને બચાવો, એ લોકો મને મારી નાખશે, મને અહીં ન છોડો. હું ચીસ સાથે જાગી ગયો. દિલ ઝડપથી ધડકતું હતું અને શ્વાસ બેકાબૂ થઈ ગયા હતા. હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે આ બધું મારો ભ્રમ નથી. એ સ્ત્રી જીવતી છે. સવાર થતાં જ મેં નક્કી કરી લીધું, હવે હું ચૂપ નહીં રહી શકું. કોઈ માને કે ન માને, મારે કોઈને કહેવું જ પડશે. પણ એક ડર પણ હતો. કાલે જે લોકોએ લાશ છોડીને ગયા હતા તેમના ચહેરા પર અજીબ સુકૂન હતું. ક્યાંક એ જ લોકો ખરેખરના ગુનેગાર હોય અને વાત તેમના સુધી પહોંચી જાય તો મારો જીવ જોખમમાં પડી જાય. અરીસામાં પોતાને જોયો તો આંખો નીચે કાળા વર્તુળો અને ચહેરો પીળો લાગ્યો, પણ અંદર ક્યાંક એક હિંમત જાગી ચૂકી હતી. હું ચૂપ નહીં રહી શકું. જો ચૂપ રહ્યો તો એક નિર્દોષને મુર્દાઓ વચ્ચે જીવતી દફનાવી દેવામાં આવશે. એ દિવસ મારી જિંદગીનો સૌથી લાંબો દિવસ હતો. સવારથી સાંજ સુધી દરેક ક્ષણ દિલ પર બોજ બનીને બેઠો રહ્યો.
મેં નક્કી કરી લીધું કે આવતી રાતે હું એ સ્ત્રીની ખાતરીપૂર્વક તપાસ કરીશ. પણ દિવસનો દરેક કલાક મારા પર ભારે પડી રહ્યો હતો. હોસ્પિટલની કેન્ટીનમાં બેઠો હતો. સામે ચાનો કપ બાષ્પો છોડી રહ્યો હતો. પણ દિલ ન તો ચા પર લાગતું હતું, ન કોઈ સાથે વાત કરવા પર. કેન્ટીનમાં લોકો હસતા બોલતા હતા. ડોક્ટરો, નર્સો પોતાના કામમાં ડૂબેલા હતા. અને મને લાગતું હતું કે દુનિયા મારાથી ખૂબ દૂર થઈ ગઈ છે. કાશ એ હાથ ન જોયો હોત, કાશ એ સાસ ન સાંભળી હોત, કાશ આ બધું એક ભ્રમ હોત. પણ હવે પાછા ફરવાનો સમય રહ્યો ન હતો. દિલે નક્કી કરી લીધું હતું, સત્ય સુધી પહોંચવું જ પડશે. મેં કામમાં ગૂંથાઈ જવાનો પ્રયત્ન કર્યો, બીજી લાશને ફ્રીઝરમાં મૂકી. પણ જ્યારે પણ કોઈ મુર્દાને જોઉં, મારા મગજમાં એ જ સ્ત્રી આવી જાય. લાગતું હતું કે બાકીના બધા ખરેખર મરી ગયા છે, પણ એ તો શ્વાસ લઈ રહી છે. તેની ખામોશી મારા કાનમાં ચીસ જેવી ગૂંજી રહી હતી. સાંજ ઢળી, ચારે બાજુ અંધકાર ફેલાવા લાગ્યો. હોસ્પિટલની રોનક ઓછી થતાં જ મારા દિલની ધડકન ઝડપી થવા લાગી. હવે એ સમય નજીક આવી ગયો હતો જ્યારે મારે નિર્ણય લેવાનો હતો. રાતના લગભગ 11:30 વાગ્યા હતા. હોસ્પિટલ ઘેરા અંધકારમાં ડૂબી ગઈ હતી. કોરિડોરમાં ક્યારેક કોઈ નર્સના પગલાંની આહટ સંભળાતી. મેં ખિસ્સામાંથી ચાવી કાઢી અને મુર્દાઘરનો દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતા જ ઠંડી હવાનો ઝાપટો મારા ચહેરા સાથે અથડાયો. મારી રીઢની હાડકે સનસની દોડી ગઈ. હાથમાં ટોર્ચ હતી, પણ તેની રોશની ખૂબ નબળી લાગતી હતી. જાણે અંધકાર તેનાથી કંઈક વધુ શક્તિશાળી હોય. હું ધીમે ધીમે એ દરાજ તરફ વધ્યો જ્યાં એ સ્ત્રી મૂકેલી હતી. દિલ ધડક ધડક થઈ રહ્યું હતું, પણ પગલાંને જાણે કોઈ અજાણી તાકાતે જકડી રાખ્યા હતા. હિંમત કરીને મેં દરાજનું હેન્ડલ પકડ્યું અને ધીમેથી ખેંચ્યું. દરાજ બહાર આવ્યો અને તેના પર એ જ જવાન સ્ત્રી શાંતિથી પડી હતી. આ વખતે મેં પૂરી હિંમત એકઠી કરીને સીધી રોશની તેના ચહેરા પર મારી. અને હા, મારો ભ્રમ નહોતો. તેની પાંપણો હળવેકથી કંપી રહી હતી. મારી આંખો ફાટી રહી હતી. આ જીવતી છે, મેં કાંપતા હાથે ફરી તેની નસ ટટોળી. ખૂબ હળવી પણ સ્પષ્ટ ધડકન હાજર હતી. મારા હોઠમાંથી બેકાબુ અવાજ નીકળી, બહેન, તમે સાંભળો છો? જો સાંભળતા હો તો કોઈ ઈશારો કરો. પહેલા તો ફક્ત ખામોશી, પછી તેના હોઠ પર હળવી હલચલ થઈ. જાણે તે કંઈક બોલવા માંગતી હોય, પણ શબ્દ ગળામાં અટકી ગયા હોય. મારી આત્મા કાંપવા લાગી. હું તેના ચહેરાની વધુ નજીક થઈને ધીમેથી બોલ્યો, હું તમારી મદદ કરીશ, પણ મારે સત્ય જાણવું પડશે. તમે કોણ છો? તમારી સાથે શું થયું? તે કંઈ બોલી ન શકી, પણ તેની આંખોના ખૂણેથી એક આંસુ નીકળીને ગાલ પર વહી ગયું. એ આંસુ મારા દિલ પર વીજળી બનીને પડ્યું. આ જીવતી છે અને મદદ માંગી રહી છે. હું કંઈક કરવાનું વિચારી જ રહ્યો હતો કે અચાનક મુર્દાઘરના દરવાજા પર કોઈના પગલાંની આહટ સંભળાઈ. મારું દિલ એકદમ થંભી ગયું. મેં તરત દરાજ અંદર ધકેલ્યો અને લાઇટ બંધ કરી દીધી. દરવાજો ખુલ્યો અને એક વોર્ડ બોય અંદર આવ્યો. તેણે પૂછ્યું, બધું બરાબર છે ને? મેં કાંપતા અવાજે કહ્યું, હા, બધું ઠીક છે. બસ ચકાસતો હતો કે બધા દરવાજા બરાબર બંધ છે કે નહીં. તેણે કહ્યું, ઠીક છે, પણ અહીં વધુ સમય ન ગાળજે, દિમાગ પર અસર થાય છે. એમ કહીને તે બહાર નીકળી ગયો, પણ તેની વાત મારી અંદર ઘર કરી ગઈ. એ રાતે હું મુર્દાઘરના એક ખૂણે બેઠો રહ્યો. દિલમાં હજાર સવાલ ઉભરાતા હતા. આ સ્ત્રી જીવતી કેવી રીતે છે? ડોક્ટરોએ મૃત્યુનું પ્રમાણપત્ર કેવી રીતે બનાવી દીધું? તેના પરિવારના લોકો 3 દિવસ પછી લાશ કેમ લેવા માંગે છે? શું આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે? મારી આંખો સામે તેના આંસુ અને તેની 18 એપ્રિલની રિપોર્ટ વારંવાર ફરતા હતા. મને ખબર હતી કે જો હું ચૂપ રહ્યો તો થોડા જ દિવસમાં આ છોકરીને ખરેખર દફનાવી દેવામાં આવશે. સવાર થતાં જ મેં ડૉક્ટર રાકેશ સાથે વાત કરવાનું નક્કી કર્યું. હોસ્પિટલના સૌથી જૂના ડૉક્ટર, જે મને હંમેશા ઇજ્જત આપતા હતા. બપોરે મોકો મળતા મેં ડૉક્ટર રાકેશને કહ્યું, ડૉક્ટર સાહેબ, મારે તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે, પણ વચન આપો કે મારા પર હસશો નહીં. તેમણે હસીને કહ્યું, અરે ભાઈ, તું આટલો ગંભીર કેમ થઈ ગયો? બોલ, શું વાત છે? મેં હિંમત એકઠી કરીને કહ્યું, કાલે રાતે મેં એક લાશમાં હલચલ જોઈ છે. તેની સાસ પણ ચાલી રહી હતી. ડૉક્ટર રાકેશ પહેલા તો હસી પડ્યા, પછી અચાનક તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. કઈ લાશ? તેમણે પૂછ્યું. મેં કહ્યું, નવ્યા, 27 વર્ષની, હાર્ટ એટેકથી મૃત્યુ થયેલું છે. આ સાંભળતા જ તેમનો ચહેરો પડી ગયો. ધીમેથી બોલ્યા, તારે આ વાત કોઈ બીજાને કહેવી ન જોઈતી હતી. આ મામલો ખૂબ નાજુક છે. મેં ગભરાઈને પૂછ્યું, મતલબ, તમને આ વિશે ખબર છે? ડૉક્ટર રાકેશે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બસ એટલું સમજી લે કે કેટલીક મોતો કુદરત નથી આપતી, માણસ આપે છે. અને કેટલીક સચ્ચાઈઓ સામે આવી જાય તો ખૂબ મોટી મુસીબત ઊભી થઈ શકે છે. મારા પગ તળેની જમીન સરકી ગઈ. તો શું આ ખરેખર કોઈ ષડયંત્ર છે?
એ રાતે હું વધુ ડરી ગયો. હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે મામલો સામાન્ય નથી. એક બાજુ એ સ્ત્રી જીવતી હતી અને મને મદદ માટે પોકારી રહી હતી. બીજી બાજુ ડોક્ટર રાકેશના શબ્દ કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહ્યા હતા. હું પોતાના ઓરડામાં બેસીને ઘણીવાર વિચારતો રહ્યો અને આખરે દિલે કહ્યું, ગમે તે થાય, મારે આ રહસ્ય જાણવું જ પડશે. પણ મને ખબર નહોતી કે આ સત્ય જાણવાની કિંમત મારો પોતાનો જીવ પણ હોઈ શકે છે. મુર્દા ઘરના દરવાજા પર ઊભો હું પોતાની સાથે લડી રહ્યો હતો. મેં ધીમેથી દરવાજો ખોલ્યો. ઠંડી હવાનો એક તીવ્ર ઝાપટો મારા ચહેરા સાથે અથડાયો. અંદર પગ માંડતા જ મુર્દા ઘરની બર્ફીલી ઠંડકે મને ફરી પોતાની પકડમાં લઈ લીધો. ઠંડા ફ્રીઝરો વચ્ચે ચાલતા મારું દિલ ધડક ધડક થઈ રહ્યું હતું. નવ્યાના દરાજ સુધી પહોંચવામાં થોડીક પળો લાગી, પણ જેવો પહોંચ્યો કે મારી આંખો ફાટી રહી ગઈ. દરાજ ખાલી હતો. મારા પગ તળેની જમીન સરકી ગઈ. મેં વારંવાર આંખો ચોડીને જોયું. દરાજ સાવ ખાલી હતો. અંદર તે હતી જ નહીં. મારું દિલ કાંપવા લાગ્યું. આ શું માજરા છે? મેં બબડાટ કર્યો. મેં તરત જ બાકીના બધા દરાજ ચકાસવા માંડ્યા, પણ તે ક્યાંય મળી નહીં. દરેક લાશ પોતાની જગ્યાએ હતી. નવ્યા સિવાય. મારા શરીર પર ઠંડા પરસેવાની પરત જામી ગઈ. એટલામાં પાછળથી હળવી આહટ સંભળાઈ. મેં પલટી જોયું તો દૂરના ખૂણામાં ત્યાં જૂનું સામાનનો ઢગલો હતો. એક ઝાંખરો સાયો હલતો દેખાયો. મારી આંગળીઓ આપમેળે કાંપવા લાગી. કોણ છે? મેં કાંપતા અવાજે પૂછ્યું. કોણ છે ત્યાં? સાયામાંથી એક મધ્યમ અવાજ ઉઠ્યો. હું અહીં છું. મારી સાસ અડકી ગઈ. આ અવાજ નવ્યાનો હતો. હું ધીમે ધીમે આગળ વધ્યો. ખૂણામાં એક જૂની ખુરશી પાસે તે જમીન પર બેઠી હતી. તેના સફેદ કફન જેવા કપડાં ફાટી ગયા હતા. હોઠ પૂરા પડી ગયા હતા, પણ આંખોમાં હજુ પણ જિંદગી ઝળકી રહી હતી. તું જીવતી કેવી રીતે થઈ ગઈ? મેં પૂછ્યું. તેણે ફાટેલી નજરે મને જોયું. હું તેની પાસે બેસી ગયો. હું તને અહીં એકલી છોડીને કેવી રીતે જઈ શકું? એમ કહેતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તે શિસકારા ભરતી અવાજે બોલી. હું મરવા નહોતી માંગતી, પણ તેમણે મને જીવતી જ મુર્દા જાહેર કરી દીધી. શું મતલબ? મેં કાંપતા અવાજે પૂછ્યું. તો તે રડી પડી. મારા લગ્નને માંડ 1.5 વર્ષ થયા હતા. તેણે ધીમે અવાજે કહ્યું. મારો પતિ એક મોટો બિઝનેસમેન છે. તેણે કેટલાક ગેરકાયદેસર સોદા કર્યા હતા અને એનું રહસ્ય ફક્ત મને જ ખબર હતું. જ્યારે મેં તેને રોકવાની કોશિશ કરી તો હું તેના માટે મુસીબત બની ગઈ. તેણે મને ઝેર આપી દીધું. ડોક્ટરોને પૈસા આપીને ખરીદી લીધા કે તેઓ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવી દે, જેથી 3 દિવસ પછી મારું અસ્તિત્વ માટીની નીચે દફન થઈ જાય અને તે આઝાદ થઈ જાય. મારું દિલ દહેલી ઉઠ્યું. મારી સામે એક જીતી જાગતી સ્ત્રી બેઠી હતી, જેને સમાજ અને પરિવારે મળીને મૃત્યુને સોંપી દીધી હતી. મેં હિંમત કરીને તેનો હાથ પકડ્યો. નવ્યા, તારી આ વાર્તા દુનિયાને ખબર પડવી જોઈએ. તને ન્યાય મળવો જોઈએ. તેણે મારી આંખોમાં ઝાંક્યું. શું તું મારી મદદ કરીશ? મેં પોતાના જીવની કસમ ખાઈને કહ્યું. હું તને ક્યારેય એકલી નહીં છોડું. થોડી પળો તે શાંત રહી, પછી બોલી, પણ સાવધાન રહેજે. મારો પતિ ખૂબ તાકાતવર માણસ છે. તેની પાસે ઘણા પૈસા છે. તેના લોકો દરેક જગ્યાએ છે. જો હું જીવતી સાબિત થઈ ગઈ તો તેની બધી હકીકત ખુલ્લી પડશે. તે કોઈ પણ હાલતમાં મને ખતમ કરી નાખવા માગશે. મારા કપાળ પર પરસેવો જામી ગયો. પહેલીવાર સમજાયું કે હું કઈ આગમાં પગ મૂકી ચૂક્યો છું. આ મામલો મારી નોકરી કે ઇજ્જતથી ઘણો આગળ નીકળી ગયો હતો. આ તો જિંદગીની અને મૃત્યુની રમત હતી. મેં નક્કી કર્યું કે નવ્યાને અહીં વધુ સમય રાખવું જોખમી છે. ચાલ, મારી સાથે ચાલ, મેં કહ્યું. હમણાં જ. તે હચમચાઈ. ક્યાં લઈ જશે? મારા ઘરે. ત્યાં તું થોડા સમય માટે સુરક્ષિત રહીશ. પછી આપણે વિચારીશું કે આગળ શું કરવું. નવ્યાએ ડરેલી નજરે મારી સામે જોયું અને ધીમેથી માથું હલાવ્યું. મેં મુર્દા ઘરનો દરવાજો ધીમેથી ખોલ્યો. બહારની હવા તુલનાત્મક રીતે ગરમ લાગી. અમે બંને દબાયેલા પગલે બહાર નીકળ્યા, જેથી કોઈ જોઈ ન લે. હું તેને સ્ટાફ ક્વાર્ટર્સના પાછલા રસ્તેથી મારી જૂની મોટરસાયકલ સુધી લઈ આવ્યો. તે પાછળ બેઠી અને કાંપતા હાથે મારો ખભો પકડી લીધો. રસ્તો હળવી ધુમ્મસથી ભરેલો હતો અને દરેક પસાર થતી પળ એવું લાગતું હતું કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે, જાણે મૃત્યુ આપણી બિલકુલ પાછળ ચાલી રહી હોય. ઘરે પહોંચીને મેં તેને તરત મારા ઓરડામાં બેસાડી. માં કિચનમાં કંઈક બનાવી રહી હતી. મેં તેમને કહ્યું કે આ એક બીમાર દર્દી છે, જેને થોડા સમય માટે લાવ્યો છું. માએ વધુ સવાલ ન કર્યા. ઓરડામાં આવીને તે થાકીને પથારી પર ઢળી પડી. મેં તેણે પાણી આપ્યું. તેની આંખોમાં આંસુ તરતા હતા, પણ હોઠ પર પહેલીવાર હળવી સ્મિત હતી. તે મને નવું જીવન આપ્યું છે, તેણે ધીમેથી કહ્યું. મેં મનોમન વિચાર્યું, કદાચ આ જ જિંદગીનો સૌથી મોટો ઇમ્તિહાન છે. હવે આ વાર્તા ફક્ત નવ્યાની નહોતી રહી, એ મારી પણ થઈ ગઈ હતી. પણ મને ખબર નહોતી
કે બહારના અંધકારમાં એ લોકો પણ સંપૂર્ણ જાગી ગયા હતા, જેઓ નહોતા ઈચ્છતા કે નવ્યા ફરીથી શ્વાસ લેતી દુનિયામાં દેખાય. રાતનો ઘેરો અંધકાર ફેલાયેલો હતો, પણ મારા ઓરડામાં હળવી રોશની ચાલુ હતી. નવ્યા ઊંડી ઊંઘમાં પથારી પર પડી હતી. તેની શ્વાસ ભારે હતી, પણ હવે તેમાં જિંદગીની જ્યોત સ્પષ્ટ દેખાતી હતી. હું ખુરશી પર બેઠો તેને જોઈ રહ્યો હતો. દિલમાં અજીબ કસમકસ હતી. એક બાજુ ખુશી કે મેં તેને મૃત્યુમાંથી બચાવી લીધી, બીજી બાજુ ડર કે આ રહસ્ય આખરે કેટલો સમય છુપાઈ રહેશે. બીજી તરફ રાતના છેલ્લા પહોરમાં મુર્દાઘરનો દરવાજો ધીમેથી ખોલ્યો. બે ચમકતી ગાડીઓ ઇમારતની પાછળ આવીને ઊભી રહી. લાંબા કદ અને ચમકતા જૂતાવાળા 3 માણસો અંદર દાખલ થયા. તેમની સાથે એ જ વ્યક્તિ હતો જેને હું ક્યારેક નવ્યાના પતિ સાથે જોતો હતો. તેનું નામ મયંક હતું. તેનો વિશ્વાસુ અને જમણો હાથ ગણાતો. તેમણે એક એક દરાજ ખોલી, પછી નવ્યાના દરાજ પર અટક્યા. મયંકે ટોર્ચની રોશની અંદર મારી અને ચોંકીને પાછો હટ્યો. લાશ ક્યાં ગઈ? તેણે સખત અવાજે કહ્યું. સાથીઓએ એકબીજાને જોયું. શક્ય છે કે સ્ટાફે ભૂલથી ક્યાંક બીજે ટ્રાન્સફર કરી દીધી હોય, એકે કહ્યું. મયંકનો ચહેરો ગુસ્સાથી સખત થઈ ગયો. આ લાશ ભૂલથી ગાયબ નથી થઈ શકતી. તમને ખબર છે એ જીવતી થઈ જવાનો મતલબ શું છે? બધા શાંત થઈ ગયા અને મુર્દાઘરમાં તેમની વાતોની ગુંજરાવ વધુ ડરાવની લાગી. મયંકે ફોન કાઢ્યો અને કોઈ નંબર પર કોલ કર્યો. સર, મામલો ગડબડ થઈ ગયો છે. લાશ પોતાની જગ્યાએ નથી. થોડી પળોની ખામોશી પછી તેણે કહ્યું. જી, હું સમજી ગયો. અમે તેને શોધી કાઢીશું. ફોન બંધ કરીને તેણે કહ્યું. જે સ્ટાફ આજે ડ્યુટી પર નહોતો તેને શોધો, ખાસ કરીને એ છોકરો જે સાંજની શિફ્ટમાં હતો. સવાર થઈ તો સૂર્યની રોશની ઓરડામાં ઝાંકવા લાગી. નવ્યા જાગી ગઈ હતી અને સીધી બેસીને બારીએથી બહાર જોઈ રહી હતી. તેની આંખોમાં ડર અને ગૂંચવણ હતી. મેં પૂછ્યું, શું થયું? તેણે કહ્યું, મેં સ્વપ્ન જોયું કે એ લોકો મને ખેંચીને લઈ જઈ રહ્યા છે. મેં એક લાંબી આહ ભરી. આ ફક્ત સપનું નથી, હકીકતમાં પણ એ લોકો એ જ ઈચ્છે છે. આપણે જલ્દી નિર્ણય લેવો પડશે. તેણે કહ્યું, હું પોલીસ પાસે નહીં જઈ શકું. પોલીસ પણ તેમના હાથમાં છે. મેં કહ્યું, મારો એક મિત્ર છે ચૌહાણ. એ ઈમાનદાર અને બહાદુર છે. જો આપણે તેમની પાસે પહોંચી ગયા તો કદાચ આ રહસ્ય ખુલી શકે. નવ્યાએ માથું હલાવ્યું, પણ ચહેરા પર ડર હજુ પણ હતો. બપોરે હું ઓફિસ જવાનું બહાનું બનાવીને ઘરેથી નીકળ્યો, જેથી ચૌહાણજી સાથે વાત કરી શકું. ગલીના નાકે મને લાગ્યું કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. પાછું વળીને જોયું તો 2 અજાણ્યા માણસો થોડે દૂર હતા, સામાન્ય રાહદારીઓ જેવા, પણ નજર ફક્ત મારા પર જ ટકેલી હતી. મારી ચાલ ઝડપી થઈ ગઈ અને દિલમાં પરસેવાના કતરા ઉતરવા લાગ્યા. મને ખબર હતી આ એ જ લોકો છે જે મુર્દાઘરમાં ગયા હતા. હું સીધો ચૌહાણજીની ઓફિસે પહોંચ્યો, જ્યાં તેઓ અખબારની ઓફિસમાં કાગળોના ઢગલામાં ડૂબેલા બેઠા હતા. મને જોઈને તેઓ ચોંક્યા. અરે યાર, આટલા દિવસ પછી બધું ઠીક તો છે ને? મેં દરવાજો બંધ કર્યો અને તેમને બધું જ કહી સંભળાવ્યું. મુર્દાઘરમાંથી નવ્યાને બહાર કાઢવી, તેની હાલત અને તેના પતિનું ષડયંત્ર. ચૌહાણજી થોડી પળો શાંત રહ્યા, પછી બોલ્યા. આ ખૂબ મોટું કૌભાંડ છે, પણ તને ખબર છે ને, આવા કેસમાં જાન જોખમમાં હોય છે. મેં કહ્યું, જાન તો પહેલેથી જ ખતરામાં છે. હવે પાછા હટવાનો સવાલ જ નથી. ચૌહાણજીએ લાંબી શ્વાસ ભરી અને કહ્યું, ઠીક છે, તું નવ્યાને છુપાવી રાખ. હું પુરાવા એકઠા કરીશ અને આ ખબર ફેલાવીશ. પણ યાદ રાખજે, એ લોકો ખૂબ તાકાતવર છે. તે દરેક ક્ષણ સાવધાન રહેવું પડશે. ઘરે પાછા આવ્યો તો નવ્યા બેચેન બેઠી હતી. ક્યાં ગયા હતા? તેણે તરત પૂછ્યું. એક મિત્રને મળ્યો હતો જે આપણી મદદ કરશે. મેં કહ્યું. નવ્યાએ દબાયેલા અવાજે કહ્યું, મને લાગે છે કોઈ આપણને જોઈ રહ્યું છે. થોડી વાર પહેલા બારીની બહાર એક સાયો પસાર થયો હતો. મારું દિલ દહેલી ઉઠ્યું. હું બારી પાસે ગયો. બહાર કાંઈ નહોતું, તો પણ મને સમજાઈ ગયું કે દુશ્મન નજીક છે. સાંજ ઢળી તો હું દરવાજો બંધ કરવા જઈ રહ્યો હતો કે કોઈએ હળવી ટકોર કરી. કોણ? મેં ધીમેથી પૂછ્યું. બહારથી જવાબ આવ્યો, પાણીની ટાંકી ચેક કરવાની છે. મેં દરવાજો ખોલતા જ 2 માણસો બળજબરીથી અંદર ઘૂસી આવ્યા. તેમના હાથમાં હથિયાર ચમકી રહ્યા હતા. ચૂપચાપ બેસી જા, નહીં તો ગોળી મારી દઈશું, એકે મારા પર ગર્જના કરી. નવ્યા ડરથી જડ થઈ ગઈ. બંને સીધા તેની પાસે ગયા. ચાલવું પડશે આપણી સાથે. હું સામે ડટી ગયો. આ ક્યાંય નહીં જાય. તેમણે મને જોરથી ધક્કો માર્યો અને હું જમીન પર પટકાયો. એકે બંદૂક સીધી કરીને કહ્યું, અવાજ ન કાઢજે, નહીં તો તારી લાશ પણ એ જ મુર્દાઘરમાં પહોંચાડી દઈશું જ્યાંથી આને કાઢી હતી. એ જ ક્ષણે દરવાજો જોરથી ખુલ્યો અને મારી માં અંદર આવી. અમને આ હાલતમાં જોઈને તે ચીસ પાડી ઉઠી. આ શું કરો છો તમે લોકો? તેમની ચીસ સાંભળીને
હુમલાખોરો એક પળ માટે અચકાયા. મેં એ જ વખતે હિંમત કરીને એકના હાથ પર ઝપટો માર્યો અને બંદૂક જમીન પર પડી ગઈ. નવ્યાએ બીજાને ધક્કો માર્યો. બૂમાબૂમ વધી ગઈ અને પડોશીઓ દોડતા આવી ગયા. એ બંને હુમલાખોરો ડરીને ભાગી ગયા, પણ જતા જતા કહી ગયા, આ રમત હજુ પૂરી નથી થઈ. રાતે નવ્યા મારી પાસે બેઠી હતી. તેના ચહેરા પર ડરની છાયા હતી. તેણે કહ્યું, તેમણે આપણને શોધી લીધા છે. હવે આપણે ક્યાં જઈશું? મેં ઊંડી શ્વાસ લઈને જવાબ આપ્યો, આપણે ભાગવાવાળા નથી. હવે આ જંગ છે અને આપણે સત્ય માટે લડીશું. તેની આંખોમાં નમી હતી. તેણે કહ્યું, જો ફરી તેમના હાથે લાગી જાત તો તે મને સત્ય બોલતા પહેલા જ મારી નાખત. મેં તેનો હાથ થામીને કહ્યું, હવે તું એકલી નથી, હું તારી સાથે છું. કાલે આપણે આગલું પગલું ભરીશું. પણ અંદરો અંદર મને પણ ખબર હતી કે આ તોફાન હવે રોકાશે નહીં. એ ફક્ત એક ઝટકો હતો. રાતભર ઊંઘ આંખોથી કોસો દૂર રહી. નવ્યા ઓરડામાં શાંત બેઠી બહારના અંધકારને જોઈ રહી હતી અને હું વિચારી રહ્યો હતો કે ઘર પણ હવે દાવ પર લાગી ગયું છે. જો એ લોકો ફરી આવ્યા તો કદાચ આપણે બચી ન શકીએ. સવાર થતાં જ મેં નવ્યાને કહ્યું, આપણે અહીં વધુ સમય નહીં રહી શકીએ. શહેર છોડવું પડશે. તેણે પૂછ્યું, ક્યાં જઈશું? મેં કહ્યું, ચૌહાણજી પોતાના ગામ જઈ રહ્યા છે. ત્યાં આપણને કોઈ ઓળખી નહીં શકે. જ્યાં સુધી તે પુરાવા એકઠા કરે ત્યાં સુધી આપણે ત્યાં છુપાઈ શકીએ. નવ્યાએ થોડા સુકૂનથી માથું હલાવ્યું. અમે ઝડપથી જરૂરી કપડાં અને કાગળો બાંધ્યા. મેં માને સાચું ન કહ્યું, ફક્ત એટલું જ કહ્યું કે એક દર્દીને થોડા દિવસ માટે લઈ જવું છે. માની આંખોમાં ચિંતા હતી, પણ તેમણે કંઈ પૂછ્યું નહીં. કદાચ તેમને લાગતું હતું કે હું કોઈ મોટા બોજ તળે દબાયેલો છું. અમે બંને એક જૂની બસમાં ચડી ગયા. નવ્યા બારીએથી બહાર જોઈ રહી હતી. હવા તેના ચહેરા સાથે અડી રહી હતી અને મેં પહેલીવાર તેના ચહેરા પર સુકૂનની હળવી ઝલક જોઈ. જો કે એ સુકૂન ક્ષણિક હતું. બીજી તરફ ચૌહાણજીએ શહેરમાં પોતાની તપાસ પૂરી કરી લીધી હતી. તેમણે નવ્યાના ઝેરનો મેડિકલ રેકોર્ડ, બનાવટી મૃત્યુનું પ્રમાણપત્ર અને હોસ્પિટલના કેટલાક કર્મચારીઓના નિવેદનો મેળવી લીધા હતા. આ બધા પુરાવા એક ફાઇલમાં ભરીને તેમણે પોતાના અખબારના એડિટરને બતાવ્યા. એડિટર આશ્ચર્યથી બોલ્યા, આ તો બોમ્બ છે. આ ખબર છપાઈ ગઈ તો શહેરનો સૌથી તાકાતવર માણસ જમીનમાં દટાઈ જશે. ચૌહાણજીએ કહ્યું, બસ એક દિવસ વધુ. હું જાતીય રીતે પુરાવા સામે લાવીશ, જેથી દુનિયા પોતાની આંખોએ સત્ય જોઈ શકે. અમે ગામ પહોંચ્યા તો એક નાનકડા કાચા મકાનમાં ચૌહાણજીએ પહેલેથી જ બંદોબસ્ત કરી રાખ્યો હતો. ત્યાંનું વાતાવરણ શાંત અને સુકૂનભર્યું હતું. નવ્યાએ પહેલીવાર ઊંડી શ્વાસ લીધી. તેણે કહ્યું, અહીં સારું લાગે છે, જાણે બધા ખતરા પાછળ રહી ગયા હોય. મેં હસતા હસતા કહ્યું, પણ દિલમાં જાણતો હતો કે અસલી તોફાન હજુ આવવાનું બાકી છે. 2 દિવસ વીતી ગયા. ત્રીજો દિવસે સાંજે મેં ગામની ગલીમાંથી અજાણી મોટરસાઇકલનો અવાજ સાંભળ્યો. બારીએથી ઝાંક્યું તો દિલ દહેલી ગયું. 4 માણસો બહાર ઊભા હતા. તેમાંથી એક કિશોર હતો. હું ઝડપથી અંદર આવ્યો અને કહ્યું, એ લોકો પહોંચી ગયા છે. નવ્યાનો રંગ ઉડી ગયો. હવે શું થશે? મેં દરવાજો ખોલ્યો, પણ એ લોકો લાકડીઓ દંડાઓથી દરવાજો તોડવા લાગ્યા. બૂમાબૂમ સાંભળીને ગામ લોકો એકઠા થઈ ગયા. દરવાજો તૂટતા જ કિશોર અંદર આવ્યો અને બોલ્યો, તમે બંનેએ ઘણો તમાશો કરી લીધો. હવે ચાલવાનો વખત આવ્યો છે. મેં ડટીને કહ્યું, નવ્યા ક્યાંય નહીં જાય. કિશોરે હસીને ઉડાવ્યું, કોણ રોકશે? અચાનક દૂરથી પોલીસની ગાડીઓના સાયરનનો અવાજ આવ્યો. કિશોરના લોકો ગભરાઈ ગયા. થોડી જ વારમાં પોલીસ પૂરી ફોજ સાથે ત્યાં પહોંચી ગઈ. કિશોર પોલીસના હાથે પકડાઈ ગયો. તેણે ભાગવાની કોશિશ કરી, પણ પોલીસે તેને દબોચી લીધો અને તેના હાથમાંથી બંદૂક છીનવી લીધી. બીજા દિવસે અખબારમાં નવ્યાનો ફોટો છપાયો હતો. મોટી હેડલાઇનમાં લખેલું હતું, જીવતી લાશ સાથે ખબર હતી કે એક સ્ત્રીને તેના પતિએ ઝેર આપીને મૃત જાહેર કરી દીધી હતી. આખા શહેરમાં હલચલ મચી ગઈ. નવ્યાના પતિને પોલીસે ધરપકડ કરી લીધો. હોસ્પિટલના ડોક્ટરો પણ પકડાઈ ગયા, જેમણે બનાવટી મૃત્યુનું પ્રમાણપત્ર બનાવ્યું હતું. લોકોની જીભ પર ફક્ત એક જ વાત હતી, આ કેવો જાલિમ માણસ હતો જે પોતાની પત્નીને જીવતી દફનાવવા માંગતો હતો. નવ્યા હવે સુરક્ષિત હતી, પણ તેના દિલ પર લાગેલા ઘા એટલા ઊંડા હતા કે કદાચ ક્યારેય ભરાય નહીં. કેટલાક મહિના પછી કેસ કોર્ટમાં ચાલ્યો. કોર્ટે તેના પતિને આજીવન કેદની સજા સુનાવી. હું હજુ પણ મુર્દાઘરમાં કામ કરતો હતો, પણ હવે દરેક લાશ જોઈને મારા દિલમાં એક રહસ્ય જાગી ઉઠતું હતું. મને યાદ આવતું હતું કે ક્યારેક આજ બર્ફીલો અંધકાર એક નિર્દોષ સ્ત્રીની મૃત્યુની ખબર બનવાનો હતો. ખેર, કોર્ટ નવ્યાના પતિને આજીવન કેદની સજા સુનાવી, જેથી શહેરમાં એક મોટો સંદેશ ગયો કે દોલત અને તાકાત હંમેશા સત્યને દબાવી નથી શકતી. હોસ્પિટલના જે ડોક્ટરો
અને કર્મચારીઓએ આ ષડયંત્રમાં હાથ બટાવ્યો હતો તેમને પણ કડક સજા થઈ. આ ભયાનક અધ્યાયનો પડદો પડી ગયો હતો, પણ મારા અને નવ્યાના માટે જિંદગીનું તોફાન હજુ થંભ્યું નહોતું. ફક્ત તેની દિશા બદલાઈ ગઈ હતી. હું હજુ પણ હોસ્પિટલના મુર્દાઘરમાં કામ કરતો હતો, પણ મારા કામ કરવાની રીત હવે બદલાઈ ગઈ હતી. હું હવે ફક્ત કાગળો પર નામ, ઉંમર અને મૃત્યુનું કારણ નોંધતો કર્મચારી નહોતો. હું એ માણસ હતો જેણે અંધકારને ચીરીને એક જિંદગીને પાછી લાવી હતી. દરેક લાશને જોઈને મારા દિલમાં એક રહસ્ય જાગી ઉઠતું. ક્યાંક આ ઠંડી દેહની અંદર પણ કોઈ અનકહી વાર્તા તો દબાઈ નથી ને? મારી નજરો હવે મશીન જેવી નહીં, પણ સવાલ પૂછતી થઈ ગઈ હતી. નવ્યા કોર્ટની સુનાવણી પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂકી હતી, પણ તેના પતિએ આપેલા માનસિક ઘા ભરવામાં હજુ સમય લાગી રહ્યો હોવાથી તે મારી અને મારી માની સાથે જ રહેતી હતી. મારી મા, જે શરૂઆતમાં થોડી અચરજમાં હતી, હવે નવ્યાને પોતાની દીકરી જેટલો પ્રેમ કરતી હતી. તેમણે મારી બહાદુરી સમજી લીધી હતી અને એ વાત પર ગર્વ અનુભવતી હતી કે તેમના દીકરાએ એક નિર્દોષનો જીવ બચાવ્યો છે. એક દિવસ જ્યારે હું મારી જૂની મોટરસાયકલ પર મુર્દાઘર જઈ રહ્યો હતો, રસ્તામાં મેં જોયું કે એક જૂની હવેલીની બહાર ઘણા લોકો એકઠા છે. એ હવેલી નવ્યાના પતિની હતી અને હવે સીઝ થઈ ગઈ હતી. ત્યાં ઊભેલા એક પોલીસ કર્મીએ મને રોક્યો અને કહ્યું, ચૌહાણજીએ તને બોલાવ્યો છે. ચૌહાણજી હવે હીરો બની ચૂક્યા હતા. તેમની ખબરે તેમને રાતોરાત આખા દેશના પ્રખ્યાત કરી દીધા હતા. તેમણે મને પોતાની ઓફિસે બોલાવ્યો અને કહ્યું, તારા અને નવ્યા વિશે હવે બધાને ખબર છે. નવ્યાને સુરક્ષાની જરૂર છે અને તને પણ. તે એક ખૂબ તાકાતવર માણસ સામે અવાજ ઉઠાવ્યો છે, જેના મિત્રો દરેક જગ્યાએ છે. એ લોકો ચૂપ નહીં બેસે. ચૌહાણજીની વાત સાચી હતી. કોર્ટનો ચુકાદો આવ્યાના કેટલાક અઠવાડિયા પછી મારા મુર્દાઘરના રૂમની બહાર એક ધમકીભર્યો નોટ મળ્યો. સત્યની કિંમત તને ચૂકવવી પડશે. મારા દિલમાં ડર બેસી ગયો. હું એક સામાન્ય માણસ હતો જેણે માત્ર પોતાની ઈમાનદારી નિભાવી હતી, પણ હવે મારે એક અંડરવર્લ્ડ જેવી લડતનો સામનો કરવો પડી રહ્યો હતો. એક સાંજ જ્યારે હું ડ્યુટી પૂરી કરીને ઘરે પાછો ફર્યો તો નવ્યા ખૂબ બેચેન લાગી. શું થયું? મેં પૂછ્યું. બહાર કોઈ હતું? તેણે કાંપતા અવાજે કહ્યું, તે જ લોકો જે આપણને ગામમાં મળ્યા હતા. મને લાગે છે મયંક પાછો આવી ગયો છે. મયંક, નવ્યાના પતિનો જમણો હાથ, જેને પોલીસ પકડી શકી નહોતી. એ જ કદાચ આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ હતો. એ હજુ બહાર હતો. અમે બંનેએ મળીને તરત ચૌહાણજીને ફોન કર્યો. તેમણે કહ્યું, તેને ખબર પડી ગઈ છે કે નવ્યા ક્યાં છે. તમે બંનેને છુપાવવું પડશે. હું પોલીસ સુરક્ષાનો બંદોબસ્ત કરું છું, પણ જ્યાં સુધી એ ન આવે, તમે મારા મિત્રના ફાર્મ હાઉસ પર ચાલ્યા જાઓ. રાતના અંધકારમાં મારી જૂની મોટરસાયકલ ફરી એકવાર આપણા ભાગવાનું સાધન બની. માએ કંઈ પૂછ્યા વગર આશીર્વાદ આપ્યા. રાતના સન્નાટામાં શહેરની ગલીઓમાંથી પસાર થતા મને અહેસાસ થયો કે ન્યાયની લડત ફક્ત કોર્ટરૂમ સુધી મર્યાદિત નથી. એ રોજિંદા જિંદગીના દરેક પગલે લડાતી હોય છે. અમે એક જૂના નિર્જન ફાર્મ હાઉસ પર પહોંચ્યા. મેં દરવાજો બંધ કરીને તાળું માર્યું અને ટોર્ચ પ્રગટાવી. અંદરનું વાતાવરણ અજીબ હતું, જૂની ધૂળ અને ખામોશીથી ભરેલું. આપણે અહીં સુરક્ષિત છીએ, મેં નવ્યાને કહ્યું, પણ મારી વાત પૂરી થાય તે પહેલાં જ દરવાજો ધડાકથી તૂટ્યો. બહારની રોશનીમાં મને મયંક દેખાયો. તેની પાછળ બે માણસો હતા. બધાના હાથમાં હથિયાર હતા. ઘણો રમ્યો તું, મુર્દાઘરવાળા, મયંકે ક્રૂર હાસ્ય સાથે કહ્યું. તે મારા માલિકને જેલ ભેગો કર્યો અને આ મરી ગયેલી સ્ત્રીએ સાચું ઉઘડી દીધું. હવે આ રમત પૂરી થશે. મેં નવ્યાને પાછળ ધકેલી અને જોરથી બૂમ પાડી, ભાગ! નવ્યા ગભરાઈ ગઈ, પણ મારા ચહેરા પરની હિંમત જોઈને તેણે હિંમત એકઠી કરી અને ઘરના પાછલા દરવાજા તરફ દોડી. મેં એક જૂની ખુરશી ઉપાડીને મયંક તરફ ફેંકી. એનાથી તેને થોડી પળો માટે રોકી શકાયો. મારું દિલ ઝડપથી ધડકતું હતું. હું એક સામાન્ય માણસ હતો, લડવૈયો નહીં, પણ જ્યારે મારી આંખ સામે એક નિર્દોષનો જીવ દાવ પર લાગેલો હોય ત્યારે ડર આપોઆપ હિંમતમાં બદલાઈ જાય છે. હું મયંકના એક સાથી સાથે ઝપટી પડ્યો. તેના મુક્કા અને લાતો મારા શરીરને દુખાવો આપી રહ્યા હતા, પણ હું પડી રહ્યો નહોતો. એટલામાં દૂરથી પોલીસના સાયરનનો અવાજ સંભળાયો. ચૌહાણજીએ વચન નિભાવ્યું હતું. મયંકે ગભરાઈને મારી તરફ બંદૂક તાણી. તમે બંને બચી નહીં શકો. તેણે ગોળી ચલાવી, પણ હું જમીન પર ઢળી પડ્યો અને ગોળી દિવાલ ચીરતી નીકળી ગઈ. મયંક અને તેના સાથીઓ અંધારામાં ભાગવા લાગ્યા, પણ પોલીસે ચારે તરફથી ઘેરી લીધા. થોડી દોડાદોડી પછી મયંક અને તેના ગુંડાઓ પણ ધરપકડ થઈ ગયા. બીજા દિવસે સૂરજની રોશની મારા ચહેરા પર પડી રહી હતી. હું હોસ્પિટલના બેડ પર સૂતો હતો. મારા હાથ પર હળવી ઈજા થઈ હતી. નવ્યા મારી પાસે બેઠી હતી, હાથમાં ચાનો કપ લઈને. તે મારો જીવ બચાવ્યો, તેણે ધીમેથી કહ્યું.
ના, આપણે એકબીજાના જીવ બચાવ્યા, મેં જવાબ આપ્યો. હવે એ દુઃસ્વપ્ન સાચે જ પૂરું થઈ ગયું છે. એ જ દિવસે મેં નોકરી છોડી દીધી, મુર્દાઘરમાં કામ કરવાનું બંધ કરી દીધું. હું હવે મુર્દા શરીરોને નહીં પણ જીવતા લોકોને સહારો આપવા માંગતો હતો. ચૌહાણજીએ મને અખબારની ઓફિસમાં નોકરી અપાવી, રિપોર્ટિંગની દુનિયામાં, જ્યાં સત્યને જોરશોરથી બોલવામાં આવે છે. નવ્યાએ એક ચેરિટી સંસ્થા શરૂ કરી, જેનું નામ તેણે ઉમ્મીદની કિરણ રાખ્યું. એ સંસ્થા ઘરેલું હિંસાનો ભાગ બનેલી સ્ત્રીઓની મદદ કરે છે. અમે નવું ઘર લીધું, જ્યાં હવે દરેક સાંજ શાંતિ અને ખુશીની રોશની પ્રગટે છે. મારી મા પણ અમારી સાથે હતી. મારી વાર્તા એક શીખ આપે છે. મારી જિંદગી એક સાદો સફર હતો, પણ મુર્દાઘરના અંધકારમાં એક સ્ત્રીની શિશક્તિ સાસોએ મને શીખવ્યું કે સૌથી મોટી દોલત પૈસા કે તાકાત નથી, પણ એ અવાજ છે જે તું કોઈ બેસહારા માટે ઉઠાવે છે. એક સામાન્ય માણસ, જેની પાસે ન દોલત હતી ન મોટું સ્વપ્ન, તેણે દુનિયાના સૌથી તાકાતવર લોકોને એટલા માટે ઝુકાવી દીધા કેમ કે તેણે ભ્રમ અને હકીકત વચ્ચેનો ફરક ઓળખ્યો અને ડર હોવા છતાં સત્યનો સાથ આપ્યો. કોઈનો જીવ બચાવવો એ દુનિયાનું સૌથી મોટું પુણ્ય છે. દરેક માણસની અંદર એક હીરો છુપાયેલો હોય છે. બસ તેને સાચા સમયે ઊભા થવાની જરૂર પડે છે, ભલે સામે મૃત્યુ જ ઊભી હોય. આજે જ્યારે પણ હું કોઈ અંધારી ગલીમાંથી પસાર થાઉં છું, મને ડર નથી લાગતો. મને ખબર છે કે મારી પાસે એ હિંમત છે જે મેં મુર્દાઘરની ઠંડી દરાજો વચ્ચે મેળવી હતી. હવે મારી પાસે એક મોટું સ્વપ્ન છે, ન્યાય અને સત્યની જિંદગી જીવવી. અને હું જાણું છું કે મારા બાળકો હવે ભૂખ્યા નહીં સૂવે, કારણ કે તેમના પિતાએ અંધકાર સામે લડત લડી છે. ખેર, મુર્દાઘરના અંધકારમાંથી નીકળીને મારી અને નવ્યાની જિંદગી હવે પૂરી રોશનીમાં હતી. અખબારની નવી નોકરીમાં મને સત્યની શોધ કરવાનો અને જુલ્મ સામે અવાજ ઉઠાવવાનો મોકો મળ્યો. હું મુર્દાઘરની ચૂપથી નીકળીને હવે કલમની તાકાતથી સમાજના મરી પડેલા જમીરને જગાડવાનો પ્રયત્ન કરું છું. નવ્યાની સંસ્થા ઉમ્મીદની કિરણ ઝડપથી વિકસી રહી હતી. જે સ્ત્રીઓ પોતાનો અવાજ દબાવી દીધો હતો, તે હવે નવ્યાથી પ્રેરણા લઈને સામે આવી રહી હતી. નવ્યાની વાર્તા એક જીવતી લાશથી ન્યાયની મૂર્તિ બનવા સુધીનો સફર લાખો લોકો માટે આશાનું પ્રતીક બની ગઈ હતી. મારા પહેલા રિપોર્ટિંગ અસાઇનમેન્ટમાં મેં એ ડોક્ટરોની ષડયંત્રને ઉજાગર કર્યું, જેમણે પૈસા માટે નૈતિકતા છોડી હતી. મેં એ પણ લખ્યું કે જે હોસ્પિટલ જીવન આપવાનું મંદિર હોય છે, તે પૈસાની લાલચમાં મૃત્યુનો સોદાગર કેવી રીતે બની ગયું. મારી રિપોર્ટિંગ સીધી, સાચી અને જોરદાર હતી. ચૌહાણજી, જે હવે મારા સહકર્મી અને મિત્ર બંને હતા, અવારનવાર કહેતા, તું મુર્દાઘરમાં શરીરોની સચ્ચાઈ જોતો હતો અને હવે તું લોકોના દિલની સચ્ચાઈ ઉજાગર કરે છે. તારી વાતમાં એ ગહેરાઈ છે જે કોઈ બીજા પાસે નથી. ક્યારેક મને અજીબ લાગતું હતું, પત્રકારત્વની વ્યસ્ત અને કોલાહલમય દુનિયામાં હું એ મુર્દાઘરની ખામોશીને યાદ કરતો હતો. એ ખામોશી જે પહેલા ડરાવની લાગતી હતી, હવે ગહન ચિંતનનું પ્રતીક બની ગઈ હતી. મેં સમજી લીધું હતું કે સાચો ડર ઠંડી લાશોમાં નથી, પણ જીવતા લોકોના ખોટા ચહેરા અને તેમના અંધકારમય ઈરાદાઓમાં છુપાયેલો હોય છે. આપણું નવું ઘર પ્રેમ અને સુરક્ષાથી ભરેલું હતું. મારી મા, નવ્યા અને હું એક નવા પરિવાર જેવું જીવતા હતા. માની સંભાળ અને મમતાએ નવ્યાના ઘા પર મલમનું કામ કર્યું. એક સાંજે જ્યારે હું ઓફિસેથી પાછો ફર્યો તો જોયું કે નવ્યા કિચનમાં મારી મા સાથે હસતી હસતી રસોઈ બનાવી રહી છે. એક ક્ષણે મને લાગ્યું કે મેં ફક્ત એક સ્ત્રીનો જીવ જ નથી બચાવ્યો, પણ મેં પોતાની જિંદગીને પણ એક નવો હેતુ આપી દીધો છે. નવ્યાએ ધીમે ધીમે પોતાની વીતેલી જિંદગીની છાયામાંથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું હતું. જોકે રાતના અંધકારમાં ક્યારેક ક્યારેક તેને હજુ પણ ડર લાગતો હતો અને તે ચમકારો લઈને જાગી ઉઠતી. હું હંમેશા તેની પાસે બેસી જતો અને અમે એ મુશ્કેલ રાતો વિશે વાતો કરતા જ્યારે હું એ ફ્રીઝરમાં હતી. એક રાતે તેણે ફૂસફૂસાટ કરતા કહ્યું, ત્યારે મને લાગ્યું કે આ મારી આખરી જગ્યા છે. હું શ્વાસ લઈ રહી હતી, પણ મારી ચીસ કોઈને સંભળાતી નહોતી. મને લાગ્યું જાણે હું પોતાની જિંદગીની વાર્તા વચ્ચે જ બંધ થઈ જતી જોઈ રહી છું. પણ તે હાર ન માની. મેં તેનો હાથ થામીને કહ્યું, તારી સાસો ખૂબ જિદ્દી હતી અને એ સાસોએ એક સામાન્ય માણસને પણ ખાસ બનાવી દીધો. એક વર્ષ પછી મારી પાસે એક એવી ખબર આવી જેણે મારા દિલને ઝકઝોરી નાખ્યું. મયંક, જે જેલમાં સજા ભોગવી રહ્યો હતો, બીમારીનું બહાનું કાઢીને હોસ્પિટલમાં દાખલ થયો હતો. ચૌહાણજીએ શોધી કાઢ્યું કે તે હોસ્પિટલના કેટલાક ભ્રષ્ટ ગાર્ડો સાથે મળીને ભાગવાની યોજના ઘડી રહ્યો છે. આ ખબર સાંભળીને મારી અને નવ્યાની ચિંતા વધી ગઈ. જો મયંક બહાર આવે તો આપણી જિંદગી ફરી ખતરામાં પડી જાય. મેં તરત જ ચૌહાણજી સાથે મળીને યોજના બનાવી.
મેં મારી જૂની નોકરીના સંપર્કોનો ઉપયોગ કર્યો. હોસ્પિટલના એ ઈમાનદાર વોર્ડ બોય અને નર્સો સાથે વાત કરી જેઓ મને ઓળખતા હતા. મેં તેમને કહ્યું કે મયંક પર નજર રાખે અને કોઈ પણ શંકાસ્પદ હરકતની ખબર ચૌહાણજીને આપે. 2 દિવસ પછી રાત્રે લગભગ 1 વાગ્યે મારા ફોનની ઘંટડી વાગી. એ જ વોર્ડ બોય હતો જે મારી સાથે મુર્દાઘરમાં કામ કરતો હતો. સર, મયંક બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો છે. એક ગાર્ડ સાથે મળીને ભાગી રહ્યો છે. એક પળ પણ ગુમાવ્યા વગર મેં ચૌહાણજીને જગાડ્યા અને પોલીસને લઈને હોસ્પિટલ તરફ દોડ્યા. હોસ્પિટલ પહોંચીને મેં મારી જૂની ઓળખનો લાભ લીધો અને સુરક્ષા કર્મીઓને પાછળ છોડીને સીધો એ વિંગ તરફ દોડ્યો જ્યાં મયંક હતો. ત્યાં મેં જોયું કે મયંક વોર્ડ બોયની યુનિફોર્મ પહેરીને ભાગવાની કોશિશ કરી રહ્યો છે. જેવો મને જોયો કે તેના ચહેરા પર ગુસ્સો અને નફરત છવાઈ ગઈ. તું ફરી આવી ગયો? તું મારો પીછો ક્યારે છોડશે મુર્દા ઘરવાળા? તેણે ચીસ પાડી. જ્યાં સુધી તું સાચે જ કાયદા સામે નમી નહીં પડે. મેં તેને લલકાર્યો. પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધો અને આ વખતે મયંક અને તેના બધા સાથીઓ વિના કોઈ ઝટકાના ધરપકડ થઈ ગયા. આ ઘટનાએ સાબિત કરી દીધું કે એક ઈમાનદાર વ્યક્તિ પોતાના ભૂતકાળના અનુભવોમાંથી કેવી રીતે તાકાત મેળવી શકે છે. કેટલાક વર્ષો પછી નવ્યાની સંસ્થા ઉમ્મીદની કિરણ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા બની ચૂકી હતી, જેણે સેંકડો સ્ત્રીઓને નવું જીવન આપ્યું હતું. મેં એક ગંભીર પત્રકાર તરીકે પોતાની ઓળખ બનાવી હતી, જેણે ક્યારેય સત્ય સાથે સમજોતો નહોતો કર્યો. અમે બંનેએ ક્યારેય દોલત કે શોહરતની ઈચ્છા નહોતી રાખી, કારણ કે અમને ખબર હતી કે આપણી જિંદગીની સૌથી મોટી જીત એ જ હતી જ્યારે મેં મુર્દા ઘરના ફ્રીઝરમાંથી જિંદગીને બહાર કાઢી હતી. એક દિવસ નવ્યાએ ઉમ્મીદની કિરણના વાર્ષિક સમારોહમાં મંચ પરથી પોતાની વાર્તા સંભળાવી. તેણે એ ભાગ પર વિશેષ ભાર મૂક્યો કે કેવી રીતે એક સામાન્ય મુર્દા ઘરના કર્મચારીએ પોતાની નોકરી અને જાન દાવ પર લગાવીને તેની મદદ કરી હતી. મારી તરફ જોઈને તેણે કહ્યું, આજે હું જે કંઈ પણ છું એ એક એવા માણસની વજહથી છું જેણે મને મુર્દાઓ વચ્ચે શ્વાસ લેતા સાંભળી. એ માણસ ડૉક્ટર કે પોલીસ નહોતો, એ ફક્ત એક સામાન્ય માણસ હતો જેણે માનવતાને પોતાના કામથી ઉપર રાખી. એણે મને શીખવ્યું કે અંધકારથી ડરવું નહીં, કારણ કે અંધકાર જ રોશનીની કિંમત બતાવે છે. જ્યારે તેણે પોતાનું ભાષણ પૂરું કર્યું તો આખો હોલ તાળીઓની ગડગડાટથી ગુંજી ઉઠ્યો. હું એ ભીડમાં સૌથી પાછળ ઊભો હતો, આંખોમાં ખુશીના આંસુ લઈને. મારી જિંદગીની આ વાર્તા એક સત્ય શીખવે છે. સૌથી મોટી દોલત માણસનું ઈમાન અને તેની માનવીય સંવેદનાઓ છે. એક સામાન્ય માણસ જે રોજ મુર્દા ઘરમાં કામ કરીને ઘર ચલાવતો હતો, તેણે દુનિયાને બતાવી દીધું કે ઇન્સાનિયતની તાકાત દુનિયાની દરેક ષડયંત્ર અને દરેક જુલ્મથી મોટી હોય છે. જ્યારે તમે કોઈ નિર્દોષ માટે સત્યનો સાથ આપો છો, ત્યારે તમે ફક્ત તેનો જીવ જ નથી બચાવતા, પણ પોતાની આત્માને એક નવો અને મહાન હેતુ આપો છો. ડરની આગળ જ સાચી બહાદુરીનો જન્મ થાય છે. અને એ દિવસે મુર્દા ઘરમાં જે કર્યું એ ફક્ત નોકરી નહોતી, એ મારા માણસ હોવાનો સૌથી મોટો પુરાવો હતો. મુર્દા ઘરના કર્મચારીથી લઈને સત્યના સિપાહી બનવા સુધીનો મારો સફર એ જ બતાવે છે કે તમારો વ્યવસાયિક હોદ્દો મહત્વનો નથી, મહત્વની છે તમારા દિલની નિયત. આ કહાની સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સંસ્થા કે સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. કહાનીમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ ફક્ત સામાજિક સંદેશ આપવાના ઉદ્દેશથી રજૂ કરવામાં આવી છે. આપણો હેતુ એ બતાવવાનો છે કે ખોટા આરોપ, ગેરસમજ અને ખોટા નિર્ણયો કોઈની જિંદગી બરબાદ કરી શકે છે. કૃપા કરીને આને એક સામાજિક અને ભાવનાત્મક શીખ તરીકે જુઓ. આજની આ કહાની તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને આવી જ કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો. અને હા, તમે આ કહાની કયા શહેરથી સાંભળી રહ્યા છો એ પણ કોમેન્ટમાં જરૂર લખજો. આભાર.